નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત વિષયની અંદર સ્વાધ્યાય 4.1 આપણે એનું સોલ્યુશન જોઈએ. હું છું રમેશ સઘેરા અને આપના વતી લઈને આવ્યો છું આ વિડીયો. તમારા વિડીયોને સારી રીતે નિહાળજો, સમજજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 1 છે. નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો. તો અહીંયા આપણે સમીકરણો દ્વિઘાત છે કે નહીં એ ચકાસવાનું છે. એટલે કે x² વાળું પદ છે કે નહીં એને આપણે ચકાસવા માટે શું કરવું પડે આપણે વિગતે જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 છે. x વત્તા 1 નો સ્ક્વેર બરાબર 2 કૌંસમાં x - 3. તો આ x વત્તા 1 નું વિસ્તરણ આપણે કરીએ તો આ રીતે થશે: x નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 અને 2x - 6 2 ગુણ્યા 3 કરીએ એટલે 6 થશે. તો આનું વિસ્તરણ કરતા આપણને જવાબ મળશે x નો સ્ક્વેર પ્લસ 7 બરાબર 0. x નો સ્ક્વેર વત્તા x વત્તા 7 બરાબર 0. હવે અહીંયા આપણું પ્રમાણિત જે સ્વરૂપ આપ્યું છે ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવીએ તો ax ના સ્ક્વેર બરાબર x નો સ્ક્વેર વત્તા 0x એટલે bx વત્તા 7 બરાબર 0 એટલે c બરાબર 7 થયા. તો આપણે કહી શકીએ કે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. પ્રશ્ન 2 જોઈએ. અહીંયા આપણને x નો સ્ક્વેર -2x બરાબર -2 કૌંસમાં 3 - x. હવે આનું આપણે વિસ્તરણ કરીએ તો x નો સ્ક્વેર -2x, અહીંયા 2 તેરીને 6 માઇનસ થયા વત્તા 2x થયા. તો x નો સ્ક્વેર -4x વત્તા 6 બરાબર 0. આવું સમીકરણ આપણને પ્રાપ્ત થાય છે. તો આપણો આન્સર આને સરખાવીએ ત્યારે કે સમીકરણ 1 જે મળ્યું છે વિદ્યાર્થી મિત્રો એમને સરખાવીએ ત્યારે ax નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે એમ આપણે કહી શકીએ. દાખલા નંબર 3. x - 2x પ્લસ 1 બરાબર x - 1 x પ્લસ 3. આનું વિસ્તરણ કરીએ વિદ્યાર્થી મિત્રો તો x નો સ્ક્વેર -x - 2 બરાબર x નો સ્ક્વેર પ્લસ 2x - 3. તો આપણને આન્સર મળે છે 3x - 1 બરાબર 0. આવું આપણને સમીકરણ મળે છે. તો સમીકરણ 1 ને આપણે ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાવીએ વિદ્યાર્થી મિત્રો તો આપેલું સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ નથી એમ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી દાખલા નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો. x - 3 2x પ્લસ 1 બરાબર x કૌંસમાં x પ્લસ 5. અને આપણે વિસ્તરણ કરતા 2x નો સ્ક્વેર -5x -3 અને આપણે કોમન છે એને કૌંસની સાથે ગુણક કરતા x નો સ્ક્વેર પ્લસ 5x મળે છે. તો આપણને આવું કંઈક સમીકરણ પ્રાપ્ત થાય છે. x નો સ્ક્વેર -10x -3 આપણને આવું કંઈક સમીકરણ પ્રાપ્ત થાય છે.
એક્સનો સ્ક્વેર માઇનસ 10x માઇનસ 3 બરાબર 0. એને આપણે એ એક્સનો સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા આપણને દ્વિઘાત સમીકરણ છે એવું પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 5 છે વિદ્યાર્થી મિત્રો, 2x minus 1 x minus 3 x plus 5 x minus 1. આ કૌંસ બંનેનું વિસ્તરણ કરતા આપણને આન્સર મળે છે 2x નો સ્ક્વેર માઇનસ 7x પ્લસ 3 અને x નો સ્ક્વેર પ્લસ 4x માઇનસ 5. આ બંને કૌંસને આપણે પ્લસ માઇનસ કરતા આપણને સમીકરણ 1 નંબર મળ્યું છે x નો સ્ક્વેર માઇનસ 11x પ્લસ 8 બરાબર 0. આવો આન્સર આપણને મળે છે. જે આપણે એ એક્સ નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવીએ તો આપણને દ્વિઘાત સમીકરણ છે એવું મળે છે. ત્યાર પછી દાખલા નંબર 6 જોઈએ તો એક્સ નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 બરાબર એક્સ માઇનસ 2 નો સ્ક્વેર. બંને કૌંસ બંને બાજુનું વિસ્તરણ કરીએ તો એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 અને એક્સ સ્ક્વેર પ્લસ 4 માઇનસ 4x. તો આપણને આન્સર મળે છે એક્સ પ્લસ 3 બરાબર 0. સમીકરણ નંબર 1 પ્રાપ્ત થાય છે. તો અહીંયા આ જે એ એક્સ સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવીએ આ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ નથી એવું આપણને સાબિત થાય છે. ત્યાર પછીનો દાખલા નંબર 8 છે વિદ્યાર્થી મિત્રો, x નો ઘન માઇનસ 4x નો સ્ક્વેર માઇનસ x પ્લસ 1 બરાબર x માઇનસ 2 નો ઘન. તો અહીંયા એમનું બંને બાજુ વિસ્તરણ કરીએ તો અહીંયા આપણે આપેલું છે x નો ઘન માઇનસ 4x નો સ્ક્વેર માઇનસ x પ્લસ 1. અહીંયા x માઇનસ 2 નો ઘન કરતા આપણને આવો આન્સર મળે છે x નો ઘન માઇનસ 8 માઇનસ 6x નો સ્ક્વેર પ્લસ 12x. તો બંને કૌંસને આપણે પ્લસ માઇનસ કરતા 2x નો સ્ક્વેર માઇનસ 13x પ્લસ 9 બરાબર 0. સમીકરણ નંબર 1 આપણને મળે છે. હવે એને આપણે એ એક્સ સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે આ સમીકરણને સરખાવતા દ્વિઘાત સમીકરણ છે એમ કહી શકાય.